નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ચેપ્ટર નંબર 5 વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આગળના લેક્ચરમાં આપણે મેન્ડલના નિયમો, જેમાં મેન્ડલે એક સંકળના પ્રયોગને આધારે બે નિયમોની રજૂઆત કરેલી હતી, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, તે આપણે અભ્યાસ કરી ગયા. હવે આજના લેક્ચરમાં આપણે મેન્ડલનો ત્રીજો નિયમ, મુક્ત વહેંચણીના નિયમ, જે મેન્ડલે દ્વિસંકળના પ્રયોગ આધારિત આપેલો હતો. બરાબર? શેના આધારિત આપેલો હતો? દ્વિસંકળના પ્રયોગના આધારે. હવે દ્વિસંકળનો પ્રયોગ આપણે જોવા જઈએ તો દ્વિસંકળના પ્રયોગનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ, જેનો આપણે સ્વરૂપ પ્રકાર કોનો? F2 પેઢીનો શું જોવા મળે છે? 9:3:3:1 રેશિયો જોવા મળે છે. તો હવે દ્વિસંકળનો પ્રયોગ શું છે તે ફટાફટ એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. તો મેન્ડલે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા વટાણાની શુદ્ધ સંવર્ધિત જાતો લીધી. એ બંને વટાણાના છોડ માત્ર બે લક્ષણની બાબતમાં વિરોધાભાસી હતા, બાકી બધા લક્ષણો કેવા હતા? સમાન હતા. કયા બે લક્ષણો વિરોધાભાસી હતા બંને છોડમાં? જેમ કે એક વટાણાનો છોડ લીધો, તે વટાણાના છોડના આકાર અને રંગની બાબતમાં બંને છોડ વિરોધાભાસી લક્ષણ ધરાવતા હતા. એક વટાણાનો છોડના બીજ ગોળ અને પીળા હતા અને બીજા વટાણાના છોડના બીજ ખરબચડા અને લીલા હતા. તે બંને છોડો વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવ્યું. ગોળ બીજના ગોળ આકાર માટે જવાબદાર જનીનની બંને એલેલ સંયુગ્મી છે, જેને RR તરીકે દર્શાવ્યું, અને પીળા રંગ માટેની જનીનની બંને એલેલ પણ સંયુગ્મી છે. બરાબર? જેને કેપિટલ Y તરીકે દર્શાવ્યું. જેમ કે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ કે શુદ્ધ સંવર્ધિત જાતો હોય તો તેના લક્ષણ માટે જવાબદાર જનીનની બંને એલેલ હંમેશા સંયુગ્મી હોય છે. સંયુગ્મી એટલે કે એકસરખી. બરાબર? એવી જ રીતના ખરબચડા અને લીલા રંગ ધરાવતા વટાણાની શુદ્ધ સંવર્ધિત જાતો લીધી છે, તો તેના આ બે લક્ષણ માટે પણ જવાબદાર જનીન પણ કેવા છે? સંયુગ્મી છે. જેને ખરબચડા માટે સ્મોલ r અને લીલા રંગ માટે સ્મોલ y તરીકે તેને દર્શાવવામાં આવેલું છે જનીનને. હવે અહીંયા જોવા જાવ તો જનીનની બે જોડ તમને જોવા મળે છે. બરાબર? હવે આના માદા તરીકે લઈએ, બીજા છોડને નર તરીકે લીધો છે, તો આ જે છોડ છે એ પોતાના અંડકોષ ઉત્પન્ન કરશે. તો બધા જ પ્રકારના અંડકોષમાં જનીન તમને વિષમયુગ્મી જોવા મળશે, એટલે કે કેપિટલ R અને કેપિટલ Y ધરાવતું જોવા મળશે. એવી જ રીતના ખરબચડાને લીલા રંગ ધરાવતા બીજનો છોડ જેને નર તરીકે લીધો છે, બરાબર, તેની પરાગરજમાં જે નરજની ઉત્પન્ન થાય છે તેની અંદર ખરબચડા અને લીલા રંગ માટેનું જનીન RY સ્મોલ ry જોવા મળે છે. હવે આ અંડકોષ આ નરજની સાથે જોડાય એટલે જે ફલિતાંડ બને છે એ ફલિતાંડમાં જનીન પ્રકાર તમને કેવો જોવા મળશે? કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y બરાબર ધારણ કરતો જોવા મળશે. હવે આવું બીજ જ્યારે જમીનમાં વાવવામાં આવ્યું ત્યારે તે છોડની અંદર જે બીજ ઉગ્યા તે બીજ ગોળ આકારના અને પીળા રંગ ધારણ કરતા જોવા મળ્યા. એટલે કે આ જે પરિણામ મળ્યું F1 સંતતિમાં, એ F1 સંતતિનું પરિણામ એ એક સંકરણના F1 પરિણામ જેવું જ જોવા મળ્યું. જ્યાં મેન્ડલે શું કહેલું હતું એક સંકરના પ્રયોગમાં કે F1 સંતતિ જે મળે છે એ F1 સંતતિ બે પિતૃ પૈકી એક પિતૃ જેવા લક્ષણો ધરાવતી જોવા મળે છે. તો અહીંયા પણ તમે F1 સંતતિ જે મળી છે એ બે પિતૃ પૈકી જે પિતૃ પ્રભાવી છે તેના જેવા લક્ષણ ધરાવતું જોવા મળે છે, એટલે કે ગોળ અને પીળા રંગના બીજ ધારણ કરતી વટાણાની વનસ્પતિ ઉગી નીકળે છે. પણ અહીંયા તમે જનીન સ્વરૂપ જોવા જાઓ તો કેવું જોવા મળે છે? વિષમયુગ્મી. બરાબર?
વિષમ યુગ્મી. જનીન પ્રકાર કેવો જોવા મળે છે? વિષમ યુગ્મી, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. બરાબર? એટલે કે જનીનની બંને લક્ષણો માટેની જે જોડ છે તે વિષમ યુગ્મી જોવા મળે છે. હવે મેન્ડલે આગળના પ્રયોગમાં જે F1 સંતતિ મળી છે એ F1 સંતતિને તેના જેવી જ વનસ્પતિ બીજી F1 સંતતિ સાથે સ્વફલનની પ્રક્રિયા કરાવી. એટલે કે અહીંયા મેં સેમ ક્રોસ મેચ કરેલું છે. એટલે આ જે બીજી વનસ્પતિ લીધી છે તે પણ કેવી લખેલી છે? ગોળ અને પીળા બીજ ધરાવતી વનસ્પતિ, જેના બંને લક્ષણો માટેના જનીનની બંને એલેલો વિષમયુગ્મી છે. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. હવે તે પોતાના જન્યુ સર્જનની પ્રક્રિયા કરે છે. તો અહીંયા તમને 4 પ્રકારના જન્યુ સર્જનની પ્રક્રિયા દર્શાવેલી છે. કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. સેમ એ જ રીતે આને માદા તરીકે લીધો, આને નર તરીકે લીધો, તો આની અંદર નર જન્યુ કેટલા 4 પ્રકારના બનશે? અહીંયા જે દર્શાવવામાં આવેલા છે કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. ક્રોસ મેચ કરતા પુનેટ સ્ક્વેર પ્રમાણે તમને ક્રોસ મેચ કરતા આવડી જાય. આ અંડકોષ આ નર જન્યુ સાથે જોડાય તો કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. આની સાથે જોડાય તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય. આ અંડકોષ આ નર જન્યુ સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. સેમ એ જ રીતે જો આ કેપિટલ આર, સ્મોલ વાય આ નર જન્યુ સાથે જોડાય તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ અંડકોષ આ નર જન્યુ સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ વાય. આની સાથે જોડાય તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. વાઇસ વર્સા આ અંડકોષ આની સાથે જોડાય તો સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય. યાદ રાખજો કે હંમેશા કેપિટલ જે આલ્ફાબેટ પ્રમાણે દર્શાવ્યું છે તેને પહેલા લખવાનું, સ્મોલ લેટર એ પછી લખવાનું. એવી જ રીતના આ અંડકોષ આની સાથે જોડાશે તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય તો સ્મોલ આર, કેપિટલ વાય. આની સાથે જોડાય તો સ્મોલ આર, કેપિટલ વાય. સેમ એ રીતે કેપિટલ સ્મોલ આર, સ્મોલ વાય આ અંડકોષ સાથે નરજન્યુ સાથે જોડાય તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ વાય. આની સાથે જોડાય તો સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અને સ્મોલ વાય ધરાવતો અંડકોષ એ સ્મોલ વાય ધરાવતા નરજન્યુ સાથે જોડાય તો સ્મોલ આર, સ્મોલ વાય. બરાબર? તો હવે એના મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં જે F1 પેઢી મળી હતી ત્યારે તેને પ્રભુતાનો નિયમ આપેલો હતો. તો અહીંયા પણ પ્રભુતાનો નિયમ પ્રસ્તુત થતો તમને જોવા મળે છે. બરાબર? કે અહીંયા જો બંને એલેલો સમયુગ્મી હશે તો તેના જ લક્ષણો પ્રસ્થાપિત થશે. પણ જો વિષમયુગ્મી હોય તો એક વિષમયુગ્મી જનીનની બંને એલેલો પૈકી એક એલેલ પ્રભાવી તરીકે વર્તે છે, એક એલેલ પ્રચ્છન્ન તરીકે વર્તે છે. તો લક્ષણ હંમેશા પ્રભાવી જનીનના જ પ્રદર્શિત થાય છે. તો અહીંયા આપણે જો જનીન પ્રકાર લખવા જઈએ તો જનીન પ્રકાર તમને કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ વાય ધરાવતી વટાણાનો છોડ તમને એક મળે છે. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય જનીન પ્રકાર ધરાવતા તમને 2 છોડ મળે છે. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય એ તમારે આમાંથી જ કાઉન્ટ મળી જશે. બરાબર? ધરાવતા તમને 2 છોડ મળે છે. અને કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય ધરાવતા તમને 4 છોડ મળે છે. હવે તેના જો સ્વરૂપ પ્રકાર લખવા જાય તો જ્યાં કેપિટલ આર છે તો તેનો સ્વરૂપ પ્રકાર ગોળ અને પીળા જ જોવા મળશે. અહીંયા પણ કેપિટલ આર છે તો ગોળ કેપિટલ વાય અને સ્મોલ વાય છે. તો કેપિટલ વાય છે આ રીતે હોય તો આ પ્રભાવી, બરાબર?
આ પ્રચ્છન્ન જનીન છે તરીકે વર્તશે, લક્ષણ હંમેશા પ્રભાવીના જોવા મળશે. એટલે આવા સમયમાં પણ લક્ષણ શું જોવા મળશે? કેપિટલ વાય એ શેના માટે છે? પીળા રંગ માટે છે, તો પીળો. એવી જ રીતના આ સેમ આમાં પણ એ જ રીતે થશે. આર પ્રભાવી તરીકે જોવા મળશે, સ્મોલ આર પ્રચ્છન્ન તરીકે, બરાબર, જેને કારણે સ્મોલ આર એ પોતાના પ્રોટીન અભિવ્યક્ત કરશે નહીં, માત્ર આરના જ લક્ષણ પ્રસ્થાપિત થશે. તો આર શેના માટે છે? ગોળ રંગ, ગોળ આકાર માટે. તો જ્યાં આ સ્વરૂપ હશે તો તેનો આકાર કેવો જોવા મળશે? બીજનો ગોળ જ જોવા મળશે. આ સ્વરૂપ હોય તો તેનો રંગ, બીજનો રંગ હંમેશા તમને પીળો જોવા મળે છે, બરાબર. તો જ્યાં કેપિટલ આર સ્મોલ આર છે તો બીજ ગોળ, કેપિટલ વાય છે તો બીજ પીળા જોવા મળશે. એવા તમને બે છોડ મળેલા છે. અને કેપિટલ આર સ્મોલ આર તો બીજ ગોળ, કેપિટલ વાય સ્મોલ વાય તો બીજ પીળા રંગના જોવા મળે છે. તો અહીંયા તમે ટોટલ કાઉન્ટ કરવા જાઓ તો 9 છોડ એવા મળે છે. કેવા છોડ મળે છે? 9 છોડ, જેના જનીન પ્રકાર ભલે અલગ હોય, બરાબર, બંને લક્ષણોની બાબતમાં, પણ સ્વરૂપ પ્રકાર તમને 9 છોડના ગોળ અને પીળા જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે સ્વરૂપ પ્રકાર સાથે સાથે લખી નાખી. સ્વરૂપ પ્રકાર આ F2 પેઢી છે, બરાબર. F2 પેઢીના કેટલા મળે છે? 9 છોડ કેવા મળે છે? ગોળ અને પીળા રંગ ધારણ કરતા. અહીંયા સાથે લખી નાખું છું, ગોળ અને પીળા. ક્યાંથી આવ્યા છે એ અહીંયા ટેબલમાં તમને વ્યવસ્થિત દર્શાવેલું છે, બરાબર. એવી જ રીતના હવે અહીંયા જે ગ્રીન કલરના મેં તમને દર્શાવેલા છે એ ગ્રીન કલરના છોડ નો તમે જનીન પ્રકાર લખવા જાઓ તો કેપિટલ આર અને સ્મોલ વાય છે. તો કેપિટલ આર એટલે તો બીજનો આકાર કેવો જોવા મળશે? ગોળ જ છે, બરાબર. સ્મોલ વાય એટલે કે બંને જનીનની બંને એલેલ પ્રચ્છન્ન સ્વરૂપમાં છે અને સંયુગ્મી સ્વરૂપમાં છે. તો બંને એલેલ પોતાના પ્રોટીન ઉત્પન્ન કરશે, બરાબર. અને એ બીજનો રંગ તમને કેવો જોવા મળે છે? લીલો. તો જ્યાં કેપિટલ આર સ્મોલ વાય છે એવા કેટલા છોડ મળ્યા? એક છોડ મળ્યો. અને તેનો સ્વરૂપ પ્રકાર કેવો મળશે? ગોળ અને લીલો, જે મેં તમને લીલા રંગથી દર્શાવેલું છે અહીંયા. બીજો કેપિટલ આર સ્મોલ આર એટલે તો બીજ તો કેવા મળશે? ગોળ જ મળે. એક પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન લક્ષણ અભિવ્યક્ત થાય. અને સ્મોલ વાય છે એટલે કે લીલો. તો એવા કેટલા છોડ મળ્યા? 2 છોડ મળ્યા, બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો ટોટલ કેટલા? 3 છોડ એવા મળ્યા કે જેનો સ્વરૂપ પ્રકાર એ ગોળ અને લીલા જોવા મળે છે, બરાબર. તો અહીંયા 9:3 એટલે 3 છોડ કેવા મળ્યા? ગોળ અને લીલા રંગના, બરાબર. અહીંયા લખેલું જ છે તમને. એવી જ રીતના હવે રેડ કલરથી મેં તમને અહીં દર્શાવેલું છે કે 3 છોડ એવા મળ્યા છે કે જેનો જનીન પ્રકાર તમે જોવા જાઓ તો સ્મોલ આર કેપિટલ વાય. તો સ્મોલ આર શેના માટે છે? બંને જનીનો પ્રચ્છન્ન છે અને પિતૃ જેવા જ એક લક્ષણ ધરાવે છે, બરાબર. આ શેના માટે છે? સ્મોલ આર ખરબચડા માટે, બરાબર. એની સાથે કેપિટલ વાય છે તો કેપિટલ વાય એ શેના માટે છે? પીળા રંગ માટે, બરાબર. એવી જ રીતના કે સ્મોલ આર એ ખરબચડા અને કેપિટલ વાય અને સ્મોલ વાય અહીંયા જોવા જાઓ તો એ પીળા રંગ માટે છે. એટલે કે 3 છોડ એ ખરબચડા અને પીળા રંગ ધારણ કરતા જોવા મળ્યા. હવે અહીંયા છેલ્લો એક પ્રકાર સ્મોલ આર અને સ્મોલ વાય ધરાવતો તમને એક છોડ મળે છે જેનો સ્વરૂપ પ્રકાર ખરબચડા અને લીલા જોવા મળે છે. તો 9:3 એટલે બીજા 3 કેવા? ખરબચડા અને પીળા મળે છે. અને એક છોડ એ ખરબચડા અને લીલા જોવા મળે છે. તો અહીંયા તમે જોવા જાઓ તો સ્વરૂપ પ્રકાર આપણે ચર્ચા કરી ગયા. શું મળે છે તમને? F2 સંતતિમાં 9:3:3:1 જોવા મળે છે. હવે દ્વિસંકરના પ્રયોગમાં 2 લક્ષણોમાં વિરોધાભાસી ધરાવતા વટણાના 2 છોડ વચ્ચે સંકરણ કરાવ્યું હતું. હવે આ દ્વિસંકરના પ્રયોગને જો એક સંકરણના પ્રયોગને આધારે થિયોરિટિકલ આપણે સમજાવવા જઈએ, બરાબર.
પ્રેક્ટિકલી નહીં પણ થિયોરિટિકલી સમજૂતી મેળવવા જઈએ. આપણે શેના વિશે આગળ ચર્ચા કરી છીએ કે દ્વિસંકરના પ્રયોગને સંકરણના પ્રયોગને એક સંકરના પ્રયોગ આધારે થિયોરિટિકલ સમજવા જઈએ તો બરાબર કે આપણે પ્રેક્ટિકલ કરીને નહીં પણ થિયોરિટિકલી આપણે દ્વિસંકરના પ્રયોગને એક સંકરના પ્રયોગ આધારિત જો સમજૂતી લેવા જઈએ તો બંનેના પરિણામો તમને દ્વિસંકરની F2 પેઢીમાં જે પરિણામ મળેલા છે તેને આધારે જોવા મળશે. કઈ રીતે આપણે અહીંયા તેના વિશે ચર્ચા કરી. બરાબર, ચલો મેન્ડલના પ્રયોગમાં દ્વિસંકરના પ્રયોગમાં બે લક્ષણો માં વિરોધાભાસી ધરાવતા વટાણાના બે છોડ પસંદ કરેલા છે. તો અહીંયા એક સંકરણનો પ્રયોગ બે વખત આપણે કરી છે. બરાબર, સંકરણનો પ્રયોગ ને આધારે આપણે આ સ્વરૂપ પ્રકાર મેળવશું. બરાબર, પ્રયોગ એક લઈએ, પ્રયોગ એક, પ્રયોગ બીજો કરી આપણે પ્રયોગ બે, જેમાં બંનેમાં જુદા જુદા લક્ષણ ધરાવતા એક લક્ષણની બાબતમાં જુદાપણું ધરાવતા વટાણાના બે છોડ લઈએ. જેમ કે અહીંયા પહેલું લક્ષણ એ શેના આધારે વિરોધાભાસી લક્ષણ ધરાવે છે વટાણાનો છોડ, ગોળ અને ખરબચડા બીજ. બરાબર, તો પ્રયોગ નંબર 1 માં એક સંકરના પ્રયોગ નંબર 1 માં આપણે લઈ ગોળ બીજ ધરાવતો વટાણાનો છોડ, બરાબર, અને ખરબચડો બીજ ધરાવતા વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવી. બરાબર, એક આ લક્ષણ લીધું અને તેની વિરોધાભાસી કયું લક્ષણ છે? ખરબચડું બીજ. બરાબર, હવે ગોળ બીજ માટે તમે સંજ્ઞા કઈ લીધી છે? કેપિટલ R. ખરબચડા બીજ માટે તમે સંજ્ઞા કઈ લીધેલી છે? સ્મોલ r. બરાબર, એક સંકરણનો પ્રયોગ તમને આવડે છે, આ પિતૃ છે. F1 સંતતિ તમને શું મળશે? F1 સંતતિ કેપિટલ R સ્મોલ r, એક સંકરણનો પ્રયોગ જ છે. બરાબર, જનીન પ્રકાર તમને કેપિટલ R સ્મોલ r જોવા મળે છે અને સ્વરૂપ પ્રકાર તમને અહીંયા જોવા મળશે બે પિતૃ પૈકી એક, એટલે કે ગોળ બીજ અને ગોળ બીજ ધરાવતા વટાણાનો છોડ તમને મળશે. બરાબર, હવે આગળ આ F1 સંકરણ F1 સંતતિ મળી છે. બરાબર, આ F1 અહીંયા લખી નાખું. કઈ મળી છે? ગોળ બીજ ધરાવતી. તેની સાથે તેવા ગોળ બીજ ધરાવતા વટાણાના છોડનું શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. બરાબર, તો તમને F2 પેઢી કેવી મળે છે? એક સંકરણના પ્રયોગની જેમ જ તે તમારે આ ફોલો કરો તો તમને F2 પેઢીનો જનીન પ્રકાર તમને RR અને RR ધરાવતા તમને 3 છોડ મળે છે. બરાબર, RR ધરાવતો છોડ તમને 1 મળશે, વિષમયુગ્મી ધરાવતો તમને 2 છોડ મળશે અને આ RR ધરાવતો તમને 1 છોડ મળશે. બરાબર, તો જનીન પ્રકાર તમે લખવા જાઓ તમને 1:2:1 મળશે. સ્વરૂપ પ્રકાર તમે લખવા જાઓ તો તમને આ જે 3 છોડ છે, આ 2 છોડ છે એ તમને કેવા મળશે? ગોળ બીજ ધરાવતા તમને 3 છોડ મળશે અને કેટલા મળશે? 3 મળશે. અને ખરબચડા બીજ ધરાવતો તમને 1 છોડ મળશે. ખરબચડો ધરાવતો તમને બીજનો છોડ 1 મળશે. એટલે રેશિયો તમે જોવા જાઓ તો કેવો મળે છે? 3:1 મળે છે. બરાબર, એક સંકરણનો પ્રયોગમાં તમને F2 પેઢી કેવી મળે છે? 3:1 રેશિયો મળે છે. સેમ એવો બીજો પ્રયોગ આપણે કરી. બીજા પ્રયોગમાં આપણે બીજું લક્ષણ લઈ લઈએ. બરાબર, જેમાં વટાણાનો પીળો રંગ ધરાવતો છોડ તેનું સંકરણ લીલા રંગ ધરાવતા છોડ સાથે કરી. તો અહીંયા સેમ બીજો પ્રયોગ ફોલો કરી. કયો લીધો છે? પીળો રંગ ધરાવતો બીજનું સંકરણ
લીલા રંગ ધરાવતા છોડ બીજના છોડ સાથે સંકરણ કરાવ્યું. પીળા રંગ માટે આપણે કયો લીધો છે? કેપિટલ વાય. લીલા રંગ માટે જનીન સ્વરૂપ સ્મોલ વાય છે, બરાબર. અહીંયા આ પિતૃ છે, F1 સંતતિ સેમ આની જેમ તમને શું મળશે? કેપિટલ વાય સ્મોલ વાય. આ F1 સંતતિ કેપિટલ વાય સ્મોલ વાય એટલે કે અહીં એક પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન છે, એટલે લક્ષણ હંમેશા કેપિટલ વાય ના જ પ્રદર્શિત થશે. કેપિટલ વાય એટલે પીળો રંગ. તો પીળા રંગ ધરાવતા બીજ ધરાવતા વટાણાનો છોડ ઉગી નીકળો F1 પેઢીમાં. સેમ આની જેમ જ તે F1 સંતતિનું F1 સંતતિ સાથે સંકરણ કરાવ્યું, બરાબર. એટલે કે અહીંયા હું કેપિટલ વાય સ્મોલ વાય કરું, સંકરણ કરાવ્યું તો તમને F2 પેઢી મળશે. F2 પેઢીમાં તમને આવું જ પ્રકાર જોવા મળશે, બરાબર. કેવા મળશે? કેપિટલ વાય ધરાવતા તમને એક છોડ મળશે. કેપિટલ વાય સ્મોલ વાય ધરાવતા તમને બે છોડ મળશે, બરાબર. પુનેટ સ્ક્વેર પ્રમાણે તમને આવડે જ છે F1 એક સંકરણનો પ્રયોગ. અને સ્મોલ વાય ધરાવતા તમને એક છોડ મળશે. એટલે કે જનીન પ્રકાર, બરાબર. તમને 1:2:1 મળશે. અને આ સ્વરૂપ પ્રકાર આપણે લખવા જઈએ તો આ બંને છોડનો સ્વરૂપ પ્રકાર કેવો જોવા મળશે? પીળો રંગનો. અને આ એક તમને જોવા મળશે લીલા રંગનો, બરાબર. તો તમને સ્વરૂપ પ્રકાર જોવા મળશે 3:1. તો અહીંયા પણ જો બંને લક્ષણોને આપણે એક સંકરના પ્રયોગને આધારે રજૂઆત કરવા જાય, બરાબર. આ પ્રયોગ નંબર 1 છે, પ્રયોગ નંબર 2 છે, તો બંનેનું પરિણામ તમને 3:1 જોવા મળશે. હવે આ બંને લક્ષણોને આપણે મલ્ટીપ્લાય કરી કે બંને એક સંકરના પ્રયોગમાં જે પરિણામ આવેલું છે, બરાબર, તો તેને આપણે આ રીતે મલ્ટીપ્લિકેશન કરી એક સંકરનું જે પરિણામ આવેલું છે બે લક્ષણોમાં ને આધારે 3:1 ગુણ્યા 3:1, બરાબર. તો તમે આનો ગુણાકાર આની સાથે કરો. 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9 મળશે. 3 નો ગુણાકાર 1 સાથે એટલે 3 એકા 3. 1 નો ગુણાકાર 3 સાથે એટલે કે 1 તેરી 3. અને 1 નો ગુણાકાર 1 સાથે એટલે કે 1, બરાબર. તો તમને આ પ્રકાર ખબર જ છે. આ 3:1 એટલે 3:1 એટલે અહીંયા આવડો એક સંકરણનો પ્રયોગનું લખી નાખી રિઝલ્ટ. 3 કેવા હતા? ગોળ હતા. 1 કેવું હતું? ખરબચડું હતું, બરાબર. આ 3 કેવા હતા? 3 એટલે કે 3 પીળા મળેલા છે અને 1 કેવું મળેલું છે? લીલા રંગના, બરાબર. તો 3 તેરી 9 એટલે 3 શું છે? ગોળ છે. તો આ જે 9 મળ્યું છે એ 9 શું છે? ગોળ. અને આ 3 એટલે ત્યાં એ પીળા છે, તો ગોળ અને પીળા રંગના છોડ કેટલા મળ્યા? 9 મળ્યા. એવી જ રીતના 3 નો 1 સાથે ગુણાકાર એટલે 3 કેવા છે? ગોળ છે અને 1 લીલો છે, તો એ 3 કેવા મળ્યા? ગોળ અને લીલા. 1 નો 3 સાથે એટલે ખરબચડું અને પીળા, બરાબર. ખરબચડું, બીજ અને પીળા રંગના 3. અને 1 નો 1 સાથે એટલે કે ખરબચડો અને લીલો અને લીલા રંગના તમને એક છોડ મળે છે. તો અહીંયા તમે જોવા જાવ તો તમને રિઝલ્ટ પરિણામ તમને એ જ મળે છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે જો દ્વિસંકરના પ્રયોગને આપણે એક સંકરના પ્રયોગ આધારિત રજૂઆત કરી તો બંનેનું જે પરિણામ આવે છે F2 પેઢીમાં તેનું તમે મલ્ટીપ્લાય કરો, બરાબર, તો તમને પરિણામ F2 પેઢી જેવું જ જોવા મળે છે. અહીંયા દેખાય છે તમને 9:3:3:1 રેશિયો. સેમ અહીંયા પણ તમને એ જ મળે છે, બરાબર. તો અહીંયા આપણે આ જ રીતે તમે ત્રિસંકરના પ્રયોગને જો આ એક નીટની તૈયારી માટે પણ આ એક તમારી પાસે બેસ્ટ આઈડિયા છે કે જો તમે ત્રિસંકરનો પ્રયોગ હોય તો ત્રિસંકરના પ્રયોગને પણ તમે જો તેની તમારે જનીન પ્રકાર જાણવો હોય તો તમે સેમ આ રીતે જાણી શકો.
બરાબર. સ્વરૂપ પ્રકાર જાણવો હોય તો પણ સેમ તમે આ રીતે જાણી શકો. કઈ રીતે? તો આની એક બેસ્ટ આઈડિયા છે કે જો એક સંકળનો સ્વરૂપ પ્રકાર જાણવા માટે, બરાબર, શેના માટે? સ્વરૂપ પ્રકાર જાણવા માટે આ એક સૂત્ર છે, 3/1 ની હોલ ઉપર n. n એટલે કે લક્ષણોની સંખ્યા. એક સંકળના પ્રયોગમાં એક જ લક્ષણ ધ્યાનમાં લીધેલું છે, તો એક સંકળના પ્રયોગમાં તમને રિઝલ્ટ શું મળશે? 3/1 જ મળશે. દ્વિસંકળના પ્રયોગમાં, બરાબર, દ્વિસંકળનો પ્રયોગ આ છે તો એમાં બે લક્ષણ લીધા છે, તો બે લક્ષણ માટે તમે આ રીતે કરી શકો 3:1 નો ઉપર સ્ક્વેર. તો તમે આ રીતે રજૂઆત કરવાની, બરાબર, અને તમને પરિણામ F2PD જેવું મળશે. જો 3 લક્ષણ માટેનું તમારે સ્વરૂપ પ્રકાર જાણવો હોય કે જેમ દ્વિસંકળનો સ્વરૂપ પ્રકાર 9/3/3/1 છે, એવી રીતના ત્રિસંકરણ કે જેમાં વટણાના બે છોડ જે 3 લક્ષણની બાબતમાં વિરોધાભાસી લક્ષણ ધરાવતા હોય એનો તમારે સ્વરૂપ પ્રકાર જાણવો હોય તો 3/1 ની ઉપર તમારે n ની જગ્યાએ 3 લખો. એટલે તમે કઈ રીતે ગુણાકાર કરશો? ત્રિસંકરણ માટે 3/1 ગુણ્યા 3/1 ગુણ્યા 3/1. તો તમને ત્રિસંકરણનો સ્વરૂપ પ્રકાર તમે જાણી શકો. આ નીટની એક્ઝામ માટે ખાસ મહત્વનું છે. તો અહીંયા તો આપણે રજૂઆત કરી. હવે આના ઉપરથી મેન્ડલે મુક્ત વહેંચણીનો નિયમ આપેલો છે, બરાબર. હવે આપણે આપણા મેન્ડલના નિયમ ઉપર જઈએ કે દ્વિસંકળના પ્રયોગ ઉપરથી મુક્ત વહેંચણીનો નિયમ મેન્ડલે આપેલો છે. હવે મેન્ડલે મુક્ત વહેંચણીના નિયમ માટે વિશ્લેષણના નિયમની પણ રજૂઆત આમાં કરેલી છે, બરાબર. મેન્ડલે શું કહ્યું કે જ્યારે મુક્ત વહેંચણીનો પ્રયોગ કરવાનો હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય, બરાબર. અહીંયા રજૂઆત કરેલી છે કે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય ત્યારે, હવે જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા આપણે ચર્ચા કરી ગયા કે જન્યુ નિર્માણ વખતે બે લક્ષણો માટેની જનીનની જોડમાં એક લક્ષણ માટે જવાબદાર જનીનની જોડનું વિશ્લેષણ, બરાબર. આ યાદ રાખજો. વિશ્લેષણ એટલે કે છૂટું પડવું, બરાબર. બીજા લક્ષણ માટેના જનીનની જોડથી સ્વતંત્ર થાય છે, બરાબર. એટલે કે કોઈ લક્ષણ માટે જવાબદાર જનીનની જોડનું વિશ્લેષણ થવું એટલે કે છૂટા થવું એ કોઈ બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની જોડ ઉપર આધારિત હોતું નથી. એટલે કે તે પોતાનું વિશ્લેષણ છૂટા પડવાની ક્રિયા એ સ્વતંત્ર કરતું જોવા મળે છે. એટલે કે અહીંયા આપણે F1 સંતતિ જોવી. F1 સંતતિ શું મળી છે આપણે? કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. તો આ એક લક્ષણ માટેનું જવાબદાર જનીનની જોડ છે, આ બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની જોડ છે. જ્યારે જન્યુના સર્જનની પ્રક્રિયા થાય ત્યારે એક લક્ષણ માટે જવાબદાર જે જનીનની જોડ છે તે એકબીજાથી છૂટી પડે છે, એટલે કે વિશ્લેષણ પામે છે. પણ કઈ રીતે? બીજી જે જોડ છે તેના કરતાં તે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, એટલે કે મુક્ત રીતે વહેંચણી થતા જોવા મળે છે. તો અહીંયા આપણે ચર્ચા કરવા જઈએ
તો આ તમને શું દર્શાવે છે? મુક્ત વિશ્લેષણનો નિયમ તમને કહેવા માંગે છે, બરાબર. આ નિયમ ખાસ તમારે યાદ રાખવાનો છે કે જ્યારે બે લક્ષણો માટેની જનીનની જોડમાં એક લક્ષણ માટે જવાબદાર જનીનની જોડનું વિશ્લેષણ બીજા લક્ષણ માટેના જનીનની જોડથી સ્વતંત્ર રીતે થતું જોવા મળે છે. તો અહીંયા આપણે આ નિયમને એક ડાયાગ્રામ થ્રુ સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આ કોષ છે, બરાબર. કોષ એ દ્વિકીય અવસ્થામાં છે અત્યારે, બરાબર, એટલે કે અત્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થઈ નથી. તે સમયે તેની અંદર રંગસૂત્રની સંયુગ્મી જોડ આવેલી હોય છે. એ સંયુગ્મી જોડમાં એક રંગસૂત્ર માતૃ તરફથી આવેલું હોય છે, એક રંગસૂત્ર પિતૃ તરફનું હોય છે, બરાબર. તો હવે અહીંયા જોવા જઈએ તો આ જે એક લક્ષણ માટે જવાબદાર જનીનની જોડ છે એ સંયુગ્મી રંગસૂત્ર ઉપર એક જ લોકાઈ એટલે કે એક જ સ્થાને ગોઠવાયેલું જોવા મળે છે. જેમ કે અહીંયા કેપિટલ આર લખું છું, બરાબર. સોરી, અહીંયા એવી જ રીતના આ કેપિટલ આર, એવી જ રીતના આ આર લખું છું. કાં તો તમે આ રીતે પણ દર્શાવી શકો કે આને તમે આર કહી દો, બરાબર, અને આને તમે આર કહી દો. એવી જ રીતના કેપિટલ વાય કે તમે બીજા લક્ષણ માટેનું જવાબદાર જનીનની સંયુગ્મી જોડ લઈ લો, બરાબર. તે પણ એક જ રંગસૂત્ર ઉપર આ રીતે ગોઠવાયેલી છે. બરાબર. હવે જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય છે ત્યારે તે સમય દરમિયાન અહીં રંગસૂત્રનું વિશ્લેષણની પ્રક્રિયા જોવા મળે છે. શેની જોવા મળે છે? વિશ્લેષણની પ્રક્રિયા. જેમ કે અહીંયા તમે F1 પેઢી લઈ લો, બરાબર. તો F1 પેઢીમાં તમે જોવા જાવ તો રંગસૂત્ર આ રીતે ગોઠવાયેલા હશે. તો ત્યારે જન્યુ સર્જનની પ્રક્રિયામાં એક જન્યુમાં એક લક્ષણ માટેનું જવાબદાર જનીન, બરાબર, જન્યુ નિર્માણ દરમિયાન આ રીતે છે. નિર્માણ દરમિયાન 50% જન્યુ છે એ 50% જન્યુ કેપિટલ આર જનીન ધારણ કરતા જોવા મળશે અને જે બીજા 50% જન્યુ છે એ સ્મોલ આર એલએલ ધારણ કરતા જોવા મળશે, બરાબર. હવે તેની સાથે જે જન્યુ જેની અંદર આર જનીન આવેલું છે, આર એલએલ આવેલું છે, બરાબર, એ બીજા લક્ષણ માટે જવાબદાર જે વિષમયુગ્મી જનીનની જોડ છે તેની કોઈ પણ એલએલ સાથે જોડાઈ શકે છે. આ યાદ રાખજો, બરાબર, કે આ જે કેપિટલ આર છે એ કેપિટલ આર ધરાવતી જે એલએલ છે એ બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની બંને એલએલ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે આ જન્યુ કે જેની અંદર માનો કે આ બે જન્યુ બનેલા છે, બરાબર. 50% જન્યુમાં કેપિટલ આર છે, બરાબર, 50% જન્યુમાં સ્મોલ આર છે. તો એ કેપિટલ વાય સાથે પણ જોડાઈ શકે છે, બરાબર. એટલે કે આનું પણ સાથે સાથે વિશ્લેષણ થાય છે અને 8 એલએલ ધરાવતા જન્યુઓ કેપિટલ વાય એલએલ સાથે પણ જોડાઈ શકે છે. એવી જ રીતના કેપિટલ આર એલએલ ધરાવતા જન્યુઓ એ સ્મોલ વાય સાથે પણ જોડાવાની સંભાવના બને છે. એટલે કે આપણે બીજી પોસિબિલિટી આ રીતે લખી, કેપિટલ આર આની સાથે પણ જોડાઈ શકે છે, બરાબર. એવી જ રીતના જે આ 50% જન્યુઓ છે, બરાબર, એટલે કે આ 50% માંથી 25% જન્યુઓ એ આવા હશે, બરાબર. કોની વાત કરી છે? આ 50% માંથી 25% જન્યુ એ કેપિટલ આર એલએલ તો એની પાસે છે તેની સાથે સાથે સ્મોલ વાય એલએલ ધરાવતા પણ જોવા મળશે. એવી જ રીતના 25% જન્યુ જેની અંદર કેપિટલ આર તો છે એલએલ, બીજી એલએલ જે પિતૃમાંથી આવેલી છે
એ સ્મોલ વાય જનીન ધારણ કરતી જોવા મળશે. એવી જ રીતના આ જે 50% જન્યુ છે કે જેની અંદર સ્મોલ આર એલ આવેલી છે, એ જન્યુમાં એ જન્યુ એ બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની પ્રભાવી એલેલ સાથે પણ જોડાવાની ક્ષમતા ધરાવે છે અને પ્રચ્છન્ન એલેલ સાથે પણ જોડાવાની ક્ષમતા ધરાવે છે. એટલે સ્મોલ આર સાથે કેપિટલ વાય એલેલ પણ આવી શકવાની સંભાવના કેટલી જોવા મળશે? 25%, 50માંથી. અને સ્મોલ આર સાથે સ્મોલ વાય એલેલ આવવાની સંભાવના પણ 25% જોવા મળશે. તો આ રીતે તમે જોવા જાઓ તો જન્યુ નિર્માણની પ્રક્રિયામાં જ્યારે કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીનની બંને એલેલનું જે વિશ્લેષણ થાય છે તે કઈ રીતે થાય છે? મુક્ત રીતે થાય છે. એટલે કે તે બીજી એલેલ સાથે મુક્ત રીતે જોડાઈ શકે છે, બરાબર. પણ હવે અહીંયા કેવા સંજોગમાં કે બંને લક્ષણો, આ એક લક્ષણ છે, આ બીજા લક્ષણ માટેનું જવાબદાર જનીનની વિષમયુગ્મી એલેલ છે, એ બંને લક્ષણો માટે જવાબદાર બંને જનીનની વિષમયુગ્મી એલેલ જ્યારે જુદા જુદા ક્રોમોઝોમ ઉપર આવેલા હોય ત્યારે આ સંભાવના જોવા મળે છે. પણ જો આ બંને લક્ષણો માટેની એલેલ જો એક જ રંગસૂત્રની સંયુગ્મી જોડી ઉપર આવેલું હોય તો તમને જન્યુ સર્જનની પ્રક્રિયા આ પ્રકારે જોવા મળતી નથી. તો અહીંયા મેન્ડલનો નિયમ એ અપવાદ રૂપે જોવા મળે છે. તો હવે અહીંયા આપણે આ રીતે ચર્ચા કરી ગયા કે વિષમયુગ્મી 4 પ્રકારના જન્યુ સર્જન થવાની પ્રક્રિયા 25% જોવા મળે છે. અને આ રીતે તમે અહીંયા જોવા જાઓ તો 4 જન્યુઓ માદાના, 4 જન્યુઓ સેમ નરના ઉત્પન્ન થશે અને પરાગરજ આ રીતે પરાગરજમાં જે નરજન્યુ છે એ નરજન્યુમાં 4 પ્રકારના નરજન્યુઓ જેનું જનીન પ્રકાર તમે જોવા જાઓ તો તમને અલગ અલગ જોવા મળે છે. 4 પ્રકારના ઉત્પન્ન થાય છે. એવી જ રીતના અંડકોષમાં પણ કેટલા 4 પ્રકારના ઉત્પન્ન થતા જોવા મળે છે, જે તમને દર્શાવેલું છે, બરાબર. અને જ્યારે આ અંડકોષ, આ શું છે? આ બધા કયા છે? અંડકોષ છે, બરાબર. અને જ્યારે આ નરજન્યુ છે, આ બધા આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય ત્યારે સંભાવના ફલિતાંડ બનવાની સંભાવના તમને 16 પ્રકારની જોવા મળે છે. અને એ 16 પ્રકારના જે વટાણાના છોડ ઉત્પન્ન થાય છે, બરાબર, કે જે સંતતિ ઉત્પન્ન થાય છે F2 પેઢીમાં, તેનો તમને જનીન પ્રકાર પણ તમને અલગ અલગ જોવા મળે છે. પણ સ્વરૂપ પ્રકાર પણ તમને તેને અનુસંધાને જોવા મળતો નથી, પણ અલગ જોવા મળે છે. પ્રભાવીપણાના સિદ્ધાંત પણ અહીંયા તમને લાગુ પડે છે. તો અહીંયા તમે દ્વિસંકરણના પ્રયોગમાં જોવા જાઓ તો મેન્ડલનો પ્રભુતાનો નિયમ પણ જોવા મળે છે, વિશ્લેષણનો નિયમ પણ જોવા મળે છે. અને દ્વિસંકરણના પ્રયોગની જે F1 પેઢી છે એ F1 પેઢીમાં જે સંતતિ મળે છે એ સંતતિ જ્યારે સંકરણની પ્રક્રિયા કરે ત્યારે જન્યુ નિર્માણની પ્રક્રિયામાં તમને મુક્ત વિશ્લેષણનો કે મુક્ત વહેંચણીનો નિયમની રજૂઆત મેન્ડલે કરેલી છે, બરાબર. તો અહીં આપણું આ દ્વિસંકરણનો પ્રયોગ પણ આપણે આખો ચર્ચા કરી ગયા, તેની સાથે સાથે મુક્ત વહેંચણીના નિયમનો પણ અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.